આજે મહાશિવરાત્રી પર્વની અરવલ્લી જિલ્લામાં ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા મથક મોડાસા ખાતે માઝમ નદી તટે આવેલા ગેબીનાથ મહાદેવ મંદિરે તેમજ ભિલોડાના જૂના ભવનાથ મંદિરે વહેલી સવારથી ભક્તો મોટી સંખ્યામાં ભગવાન ભોલેનાથના દર્શન માટે ઉમટ્યા હતા, જેના પગલે જિલ્લાના શિવાલયોમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી। ભક્તોએ ભગવાનના દર્શન કરી જલાભિષેક સાથે પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી। જિલ્લાના ભિલોડા અને ગેબીનાથ મહાદેવ મંદિરે મોટો મેળો પણ ભરાયો હતો, જેમાં પણ લોકોએ ઉમટી મેળાની મજા માણી હતી। આજે શિવરાત્રિના મહાપર્વ નિમિત્તે અહીંયા સવારથી જ માનવ મહેરામણ ઉમટે છે અને આડા દિવસે પણ ગેબીનાથ મહાદેવનું એક અતિ મહત્વ રહેલું છે। પ્રાચીન મંદિર છે, એનો મહિમા ઘણો વધારે છે અને આજુબાજુની પબ્લિક છે, પબ્લિક સવારથી સાંજ સુધી અસંખ્ય ગણી ન શકાય એટલી પબ્લિક અહીંયા દર્શનાર્થે આવે છે। એટલે મારે આજુબાજુની પ્રજાજનોને અને આજુબાજુના અધિકારી અને પદાધિકારીઓને એક ખાસ મેસેજ પહોંચાડવો છે આપના માધ્યમથી કે નદી કિનારે આવેલું સુંદર મંદિર છે, એનો સર્વસ્વ એક વિકાસ થાય અને આ આવેલા જે ભક્તજનો છે, ભક્તજનોને અનેક વ્યવસ્થાઓ મળે અને એનું મહત્વ સમજાય અને મહાદેવ છે એ દેવોના દેવ મહાદેવનું મહત્વ સમજાય એવી મારી આપ સર્વેને એક પ્રાર્થના પણ છે અને સાથે સાથે અપીલ પણ છે। ગેબી મંદિરની માનતા બહુ છે, અહીંયા વર્ષોથી લોકો અહીંયા બહુ માને છે। આજે શિવરાત્રિનો મહાપર્વ છે, ભગવાન શિવ બહુ ભોળા છે, અહીં આવીને બધાની મનોકામના પૂરી થાય છે। અહીંથી કોઈ પણ ભક્ત ખાલી નથી જતા। શિવરાત્રિના આ મહાપર્વને આપણે વિશ્વભરમાં ઉજવીએ છીએ। આ આપણા હિન્દુ શાસ્ત્રનો સનાતન ધર્મના આ પર્વમાંનો એક પર્વ છે શિવરાત્રિ। શિવરાત્રિની મહત્તા બહુ જ છે અને દરેક વ્યક્તિએ શિવજીની પ્રાર્થના કરીને પોતાના દરેક મનોકામના પૂરી કરી શકે છે।